નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસાની આ સિઝન છે અને દર વર્ષે અલગ અલગ વાતો, અલગ અલગ મુદ્દાઓ, પ્રી મોન્સૂન તંત્રની કામગીરીને લઈને ઘણી બધી વાતો થતી હોય છે. ગુજરાતમાં ચોમાસાના થોડા જ સમયની અંદર તંત્રની બેદરકારીઓ જે રીતે સામે આવી છે, થોડા સમય પહેલા અમદાવાદમાં એક આધેડનું તંત્રની બેદરકારીના કારણે ગટરમાં પડી જવાથી મોત નીપજ્યું હતું. જોકે 1 જુલાઈ એટલે કે આજે ગાંધીનગરમાંથી પણ આવી જ ઘટના સામે આવી, જ્યાં 7 વર્ષના એક બાળકનું મનપા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં પડી જવાથી મોત નીપજ્યું છે. આ ઘટના શું હતી? તો મળતી માહિતી મુજબ ગાંધીનગરના સેક્ટર 1માં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા એક નાનકડું કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ તેની આસપાસ કોઈ જ બેરિકેડિંગ કે ફેન્સિંગ લગાવવામાં આવ્યા ન હતા. તે દરમિયાન સોમવારે સાંજે કુલદીપ નામનો 7 વર્ષનો બાળક આ વિસ્તારમાંથી સાયકલ ચલાવીને જઈ રહ્યો હતો અને એ વખતે કુલદીપના કૃત્રિમ તળાવમાં પડી ગયો. ગાંધીનગરમાં ભારે વરસાદને કારણે મોટી માત્રામાં પાણી ભરાયેલું હતું, જેના કારણે બાળક પાણીમાં ડૂબી ગયું અને ત્યાં જ તેનું મોત નીપજ્યું હતું. આખી રાત બાળકને શોધ્યા બાદ વહેલી સવારે સ્થાનિકો દ્વારા બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે સવાલ એ થાય છે કે વારંવાર કોઈ દુર્ઘટના ઘટે એની રાહ કેમ જોવાય છે? સવાલ એ થાય છે કે દુર્ઘટના પછી જ પ્રશ્નો કેમ સમજાય છે? શું તંત્રની આ પ્રાથમિક જવાબદારી નથી? શું એમને નથી ખબર કે શું કઈ જગ્યાએ કેવા પ્રકારના રિસ્ક હોય છે અને રિસ્કનો કોણ ભોગ બની શકે છે? ત્યારે આજે આપણે વાત કરીશું કે આખરે ક્યારે જાગશે તંત્ર. વિકાસશીલ શહેર અને રાજ્યની આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે આ આખો વિકાસ ખાડે ગયો છે? આ પણ એક મોટો પ્રશ્ન છે. જોઈશું ચર્ચા છડે ચોકમાં. ખાડે ગયું છે આખું વિકાસશીલ તંત્ર. ગાંધીનગરમાં સેક્ટર 1માં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા જે નાનકડું કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું અને ત્યારબાદ જે રીતે મેં તમને વાત કરી કે કોઈ બેરિકેડિંગ કે ફેન્સિંગ લગાવવામાં નથી આવી. તે દરમિયાન સોમવારે સાંજે કુલદીપ નામનો 7 વર્ષનો બાળક એ વિસ્તારમાંથી સાયકલ ચલાવીને જઈ રહ્યો હતો અને કુલદીપના કૃત્રિમ તળાવમાં પડી ગયો હતો. આ તમામની વચ્ચે ભારે વરસાદના કારણે મોટી માત્રામાં પાણી ભરાયેલું હતું, જેના કારણે બાળક પાણીમાં ડૂબી ગયું અને ત્યાં જ તેનું મોત નીપજ્યું. આખી રાત બાળકને શોધ્યા બાદ વહેલી સવારે સ્થાનિકો દ્વારા બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો અને ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. મેયરે આ ઘટનાને બેજવાબદાર ગણાવી છે અને તેના માટે યોગ્ય પગલાં લેવાશે એમ પણ જણાવ્યું હતું. ચાલો જોડી શું કહ્યું હતું. સ્વાભાવિક છે, વરસાદ છે અને કદી પણ ન જોયો એ પ્રકારના વરસાદની હેલી નહીં પરંતુ વરસાદનું તોફાન ત્રાટક્યું છે. એવા સમયે આરોગ્ય વિભાગ હોય કે R&B વિભાગ છે કે કોર્પોરેશન છે, આ તમામ વિભાગો પોતે પોતાની રીતે કામ કરી રહ્યા છે. છતાં પણ વધારે વરસાદના કારણે પાણી ભરાવાનું અને ક્યાંક પાણી ખૂબ ઝડપથી પસાર થતા હોય એવા રસ્તાઓ પણ તૂટવાનું અને એની સાથે પશુ મૃત્યુ અને ક્યાંક માનવ મૃત્યુ પણ નોંધાયા છે. અહીંયા પણ તમે કહ્યું એ પ્રમાણે એ મને પણ જે માહિતી મળી છે એ પ્રમાણે એક વાલ્મીકી સમાજનું બાળક ત્યાં આગળ ખાડામાં પડી જવાથી અથવા તો આર્ટિફિશિયલ પોન્ડ જેવું શું છે મને ખબર નથી, પરંતુ એમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. નગરજનોને ને બધાને પણ વિનંતી છે કે આ વખતનો વરસાદ કંઈક જુદી પ્રકારનો છે. તમામ લોકો ખૂબ સાવચેતીપૂર્વક અને જ્યારે વરસાદ હોય ત્યારે સરકાર તો ચોક્કસ एक्शन में છે. जो बच्चे की मौत हुई है वो बहुत बेदरकारी वाला और ये जो भूल हुई है जो भूल जिन्होंने भी की होगी हम उस पर बहुत कड़क से कड़क पगले लेंगे और हम अभी वहाँ जा रहे हैं स्थल पे और माहिती ले रहे हैं और माहिती लेके हम आपको बता रहे हैं. તો આ મુદ્દે ચર્ચા કરવા TV13ના સ્ટુડિયો પર આપણી સાથે ઉપસ્થિત છે પિયુષભાઈ સુતારક, જેઓ સામાજિક કાર્યકર છે. પિયુષભાઈ, સ્વાગત છે આપનું. સાથે સાથે આપણી સાથે જોડાયા છે અનિલભાઈ પટેલ, જે પૂર્વ અધિક સચિવ રહી ચૂક્યા છે ગુજરાત સરકાર તરફથી. અનિલભાઈ, આપનું પણ સ્વાગત છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા નિલેશભાઈ સોલંકી અને કોંગ્રેસ નેતા સંજયભાઈ બારોટ પણ જોડાયા છે. આપ સૌનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સૌપ્રથમ નિલેશભાઈ, આપે જોયું હશે કે થોડાક સમય પહેલા અમદાવાદમાં આ પ્રકારની ઘટના ઘટે છે. જો કે આવી તો અનેક ઘટનાઓને આજે સવારે ગાંધીનગરમાં જે રીતે 7 વર્ષનું બાળક આ કૃત્રિમ તળાવમાં ડૂબી જવાથી જેનું મોત થાય છે, સ્વાભાવિક રીતે તંત્ર પર ઘણા બધા સવાલો અહીંયા ઊભા થાય. તમારું શું માનવું છે કે અહીંયા શું ચૂક રહી ગઈ અને કોની પ્રાથમિક જવાબદારી બને છે?
જી નમસ્કાર જીગરભાઈ. જે રીતે અમારા સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈએ જે કહ્યું અને જે રીતે ત્યાંના ગાંધીનગરના મેયર જે બેનશ્રીએ જે વાત કરી કે તપાસના અંતે આમાં જે પણ કસૂરવાર હશે, જે આપણે દીકરો ગુમાવ્યો છે અને સૌપ્રથમ એના શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. અને આવું એક પણ બાળકને આવી તકલીફ ના પડવી જોઈએ, એ પણ સરકારની અને તંત્રની જવાબદારી છે. પણ કદાચ આની પાછળ હવે કોની બેદરકારી છે, કોણ આને જવાબદાર છે, એની પર ચોક્કસથી વિશ્વાસ રાખો પગલાં લેવાશે ને એને કઠોરમાં કઠોર સજા મળે એ રીતે સરકાર તંત્ર આગળ વધશે. નિલેશભાઈ, જ્યારે કોઈ બી ડેવલપમેન્ટ થાય છે, જેમ કે આ તળાવની વાત હતી, એ સમયે ક્રેડિટ પૂરી લઈ લેવામાં આવે છે, પણ જ્યારે દુર્ઘટના ઘટે છે તો કોની જવાબદારી એ સુદ્ધા નક્કી નથી થતું. આ ક્યાંક ને ક્યાંક અન્યાય નથી સામાન્ય માણસો માટે? નહીં, જવાબદારી એટલે જેમ આપણે જોયું કે સરકારના પ્રવક્તા મંત્રી ઓફિશિયલ જે સરકારના મંત્રી હોય એમને તમને નિવેદન આપ્યું અને મેયરશ્રીએ પણ તમને વિશ્વાસ અપાયો કે આની પાછળ જે જવાબદાર હશે એને એક્શન લેવાશે ને એને જે પણ હોય સજારૂપ જે કરી શકાય એને પરિવારને પણ ઇન્વેસ્ટિગેશનની તો વાત છે નહીં. સરકાર છે, સરકારે ક્યાંક નક્કી કરાયેલા જેટલા પણ અધિકારીઓ છે, તંત્ર છે, તંત્રના આગેવાનો છે, એટલે આમાં તો આપણને ખબર જ છે કે કોઈ એક ફિક્સ ડિપાર્ટમેન્ટની અહીંયા રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ. આ કોઈ બહુ મોટો ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ અહીંયા મને નથી લાગતો, કારણ કે આનું રિપીટેશન બહુ થાય છે. આ દુઃખદ ઘટના તો ઘટી જ ઘટી, પણ એવું નથી કે પહેલી વાર ઘટી અને એની ગેરંટી બી નથી કે હવે નહીં ઘટે. દુઃખની વાત એ છે, તો જવાબદારી તો ફિક્સ કરવી પડશે ને આપણે, નિલેશભાઈ. જો કોઈ ઘટના બને છે અને એ પછી એકાઉન્ટ એની જે હોય છે કે એની જવાબદારી જે તે તપાસના અંતે આપને મને ખબર પડે છે અને સમય આ ઓપન જ હોય છે કે કોની બેદરકારી આવશે એ આપણને ખ્યાલ આવશે કે કઈ રીતનું આ શું બન્યું છે. કારણ કે કોઈ પણ તંત્ર આજે કોઈ પણ દેશની સરકાર હોય કે વિશ્વની સરકાર હોય એ કોઈ પણ બાળકનો જીવ લેવા માંગે એવું તો સ્વાભાવિક રીતે આપણે માનતા જ નથી. એ કરુણ ઘટના બની છે કે આ રીતનું હોવું જ ના જોઈએ, પણ કોઈ ઘટના આપણે રોકી નથી શકતા કારણ કે આપણી જોડે એવા કોઈ એવી બુદ્ધિ નથી હોતી એડવાન્સમાં કે આપણી જોડે કોઈ ભવિષ્યવાણી નથી હોતી. પણ આવું ના થવું જોઈએ, હું પણ આપણા પક્ષમાં છું. પણ જ્યારે આવું કોઈ ઘટના થાય છે ત્યારે એ દુઃખદ ઘટના બને છે ને અમારા માટે પણ એક જવાબદારી રૂપ થાય છે કે આવી એક ઘટના પણ શું કરવા બને, એ બાળક શું કરવા આ રીતને આપણે ગુમાવીએ. એટલે એક સંવેદના પણ વ્યક્ત કરીએ છીએ કે બાળક કોઈ પણ ન હોય, એ બાળક હોય છે, આપણા પણ ઘરમાં બાળક હોય તો આપણી પણ એક સંવેદના હોય કે કોઈ પણ સરકારે ક્યારેય કોઈ રાજ્યની ઈચ્છતી ના હોય કે કોઈની આવી કરુણ ઘટના બને, તેના માટે પણ અમે સંવેદના રાખીએ. સ્વાભાવિક છે, ઈચ્છતી તો ન હોય પણ ઘટે છે તો જવાબદારી પણ નક્કી નથી થતી. અનિલભાઈ, તમારું શું માનવું છે? કારણ કે આપણે આ ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે આપણે હવે જેને ગુમાવી ચૂક્યા છે, જે દુર્ઘટનામાં જે પરિવાર પર જે વીતી હશે, એ આપણા ડિબેટના શબ્દોમાં એ તાકાત નથી એ પેનને ફીલ કરવાની. અને એ લોકો કદાચ 2-5 કલાક પછી આપણે આપણા રૂટીનમાં આવીશું, એ લોકો જીવનભર નહીં આવી શકે. ત્યારે વારંવાર આ પ્રકારની ઘટના ઘટે છે. આટલી મોટી વ્યવસ્થા, આટલું મોટું તંત્ર, કરોડોનું બજેટ, તો સામાન્ય બેરિકેડ્સ કે ફેન્સિંગની જવાબદારી પણ કોઈ ન લે અથવા એમાં પણ ચૂક રહી જાય, આ કેટલી મેચ્યોરિટી છે અહીંયા આ ટાસ્કની અંદર? અનિલભાઈ, તમારા મત પૂછો. જો પ્રથમ તો એક વસ્તુ જે વાસ્તવિકતા છે એ કોઈને ખ્યાલ નથી. આ જે ઘટના બની છે એની પાછળનું કારણ શું છે એ પણ કોઈએ પ્રાથમિક તપાસમાં કે પ્રાથમિક જાણકારી પણ મેળવવાની કોઈએ કોશિશ કરી નથી. કારણ એટલા માટે કે એ જ સેક્ટરમાં હું રહું છું. મારાથી લગભગ 50 મીટર બી દૂર નથી આ જગ્યા. આ જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાર્ડન ડેવલપ કરવામાં આવી રહ્યો છે. જે કહેવામાં આવ્યું કે પાણીના નિકાલ માટે પોન્ડ એ વસ્તુ નથી, પરંતુ આ જે ગાર્ડનનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, એનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં આ એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવી રહ્યું છે. જ્યારે એક કૃત્રિમ તળાવ બનતું હતું ત્યારે મારે અવારનવાર જવાનું થયું હતું. મેં ત્યાંના સ્થાનિક સુપરવાઇઝર કેડરના માણસો સિવાય કોઈ ત્યાં નિરીક્ષણ કરતા નથી, કોઈ ટેકનિકલ માણસ ત્યાં આવતું નથી. અમારા તરફથી વારંવાર કહેવામાં આવ્યું કે આ જે તળાવ કૃત્રિમ બનાવવામાં આવી રહ્યું છે એ જે ટેકનિકલી ફોલ્ટી છે, કારણ કે માત્ર ખોદાણ કરીને એના ઉપર પ્લાસ્ટિક પાથરી દીધું ઓકે અને આ મોટું તળાવ બનાવી દેવામાં આવ્યું.
જ્યારે અમે ફરિયાદ કરી ત્યારે એ લોકોએ વરસાદી પાણીનો નિકાલ કરવા માટેનો પાઇપ એમાં પણ નાખી દીધો. એટલે પહેલા જ વરસાદે આખું તળાવ ભરાઈ ગયું અને આખું તળાવ એવી રીતના ભરાઈ ગયું કે આજુબાજુનું જે ગાર્ડનની સંપૂર્ણ જગ્યા પાણીમાં ગરકાવ થઈ ગઈ. એટલે કોઈ આ ગાર્ડનની જગ્યામાં પ્રવેશ કરે તો એને ક્યાં તળાવ છે કે ત્યાં ખાડો છે કે ક્યાં માટી છે ખબર જ ન પડે. વધારામાં પૂરું આ સામાન્ય નાના બાળકો તો સ્વાભાવિક છે કે આમ તેમ રમતા હોય અને એક નાના બાળક તો ઠીક છે, કદાચ મોટો વ્યક્તિ પણ આ કિનારે જઈને ઊભો રહે તો એ અંદર ગરકાવ થઈ જ જાય. કારણ કે સામાન્ય રીતે કોઈ પણ તળાવ બનાવવામાં આવે, તમે પૂર્વ જમાનામાં જુઓ, પહેલાં ગાયકવાડથી લઈને તમે આજથી જોતા આવો તો એક સામાન્ય નાનું તળાવ જ્યારે પણ બનાવવામાં આવે કે નાનો પોન્ડ પણ બનાવવામાં આવે તો એની ફરતે પથ્થરના સ્ટેપ બનાવવામાં આવે. એ પણ કોઈ સિમેન્ટ કોન્ક્રીટના નહીં, પથ્થરના. એ કોવલ જેને કહેવાય કે ખરબચડા પથ્થરના સ્ટેપ બનાવવામાં, જેથી કોઈ પણ વ્યક્તિ તળાવના કિનારે જાય તો એ કમસે કમ સ્ટેપ નીચે ઉતરે. આ તો એ પ્રકારનું તળાવ, ખબર નહીં આ ટેકનિકલ માણસો કયા પ્રકારનું એ લોકોની પાસે એન્જિનિયરિંગ હતું એ મને સમજાયું નથી. આજ દિન સુધી અમે સમજી શક્યા નથી. એટલે આ જે બન્યું ઘટના છે એ સંપૂર્ણ ટેકનિકલ ખામી, તંત્રની સંપૂર્ણ બેદરકારી, એન્જિનિયરિંગ. મને તો એવું લાગે છે કે આ સિટી એન્જિનિયર મ્યુનિસિપલ કોર્પોરેશનના શું આ કેવી રીતે મંજૂર કર્યું એ જ મને તો સમજાતું નથી. બહુ સરસ વાત કરી. મારી પાસે બીજા પણ પેનલિસ્ટ છે, પરંતુ કારણ કે સરકાર તરફથી તમે છો એટલે નિલેશભાઈ મારે તમને જ પૂછવું છે. આ એ વ્યક્તિ પાસેથી આપણે જવાબ સાંભળ્યો, સમજ્યો, જે પૂર્વ અધિક સચિવ રહી શક્યા છે ગુજરાત સરકારના અને જે આ ઘટના સ્થળથી નજીક જ રહે છે, જેમણે પોતે આખી આ ઘટનાને સમજવાની કોશિશ કરી. હવે અહીંયા સ્પષ્ટ ખબર પડી ગઈ કે આખા જે ડેવલપમેન્ટ છે, આખું આ જે મેન્યુફેક્ચર થઈ છે, આખું આ તળાવને લઈને બ્યુટિફિકેશનની જે વાત આવી, એમાં જ કેટલા બધા પ્રકારની ત્રુટીઓ છે એને બનાવવામાં, ટેકનિકલ મિસ્ટેકમાં, ત્રુટીઓમાં. એમના જવાબથી આપણને સ્પષ્ટ ખબર પડે છે. નિલેશભાઈ, હવે સ્પષ્ટ લાગે છે કે અહીંયા સ્વાભાવિક રીતે તંત્રની મોટી ચૂક છે. અહીંયા મીડિયા અહેવાલથી સવારથી મને ધ્યાન આવે છે કે ભાઈ ક્યાંય કોઈ જગ્યાએ કોઈ બેરિકેટિંગ નતા કે કઈ હતું, પણ છતાંય હું આપને કહું કે અમારા મેયર શ્રી મીરાબેને જે તમને જે બાઇટ આપી છે, જે સંવેદના વ્યક્ત કરી છે, અને 2 દિવસ પહેલા જ આપને મીડિયા અહેવાલ હતો પબ્લિક ડોમેઇનમાં પણ છે કે દેશના ગૃહમંત્રી, સહકારી મંત્રી અમિતભાઈ શાહ સાહેબે પણ ઘણા એવી કોઈ નાની મોટી ત્રુટીઓ હતી એના વિશે પણ કોર્પોરેશનના અધિકારીઓ અને આ તે બધી જગ્યાએ એમની મીટિંગ પણ કરી હતી. એટલે 2 દિવસ પહેલા મીટિંગ કરી અને 2 દિવસની અંદર આપણે આજે એક બાળકને ગુમાવી દીધો. એનો મતલબ એમની મીટિંગને પણ ધ્યાનમાં નથી લીધી તંત્રએ. આ એ જ વાત થઈ ને, 2 દિવસ પહેલા મીટિંગ થાય છે અને તરત આવી દુર્ઘટના થાય છે, તો પછી શું એક્શન પ્લાન શું છે? આપણે અંબાલાલ પટેલ જેવી આગાહી આપણે નથી કરી શકતા કે હમણાં કલાક પછી શું આગાહીની વાત થશે. નથી, આ તો દુર્ઘટનાની વાત છે ને. આ કુદરતી ઘટના નથી, આ કૃત્રિમ ભૂલ છે. એટલે જ્યારે મોન્સૂનની કોઈ પ્રી મોન્સૂનની જ્યારે વાત હોય, જ્યારે રસ્તા રોડ ખાડાની વાત આવે જીગરભાઈ, ત્યારે એની ઉપર સરકાર સક્ષમ રીતે કામ કરતી હોય, કમ્પ્લેન મળતી હોય, ઘણી બધી કમ્પ્લેન મળે છે, ઘણું બધું ક્યાંય કોઈ જગ્યાએ લૂફ હોલ્સ હોય તો લૂફ હોલ્સને ત્રુટીને દૂર કરવા માટે આ સરકાર સક્ષમ છે. કારણ કે આ સરકારે ઘણું બધું જોયું છે, ભૂકંપ જોયું છે, કોરોના જોયું છે, અતિવૃષ્ટિઓ જોઈ છે. તમે અગેન કુદરતી આફતો પર જઈ રહ્યા છો. મારો એક જ મુદ્દો હતો તમને કે 2 દિવસ પહેલા ગૃહમંત્રી પોતે આટલી સરસ રીતે મીટિંગ કરીને સ્પષ્ટ શબ્દોમાં કહેતા હોય, ધ્યાન આપવાની વાત કરતા હોય, અને 2 દિવસમાં દુર્ઘટના ઘટે, આનાથી ખતરનાક ખરાબ વાત કોઈ હોઈ ન શકે. જી અનિલભાઈ, આપ કહી રહ્યા હતા. જે ટેકનિકલ સ્ટાફ છે ત્યાંના સિટી એન્જિનિયરથી લઈને જે કોઈ ટેકનિકલ સ્ટાફ, એણે કોઈ પણ જાતનું પ્લાનિંગ નથી કર્યું. કારણ કે મને આજે યાદ છે કે 2 માસ પહેલાં દરેક સેક્ટરોમાં ઇન્ટરનલ ગટર લાઇન નવી નાખવામાં આવી. તમે સમજો કે 2 માસમાં ગટર લાઇન નખાઈ નથી જવાની. નખાઈ જાય તો એનું પુરાણ થવાનું નથી. સાહેબ, આજની તારીખમાં તમે ગાંધીનગરમાં કોઈ પણ સેક્ટરમાં જાઓ તો તમને ખાડા સિવાય કશું જોવા મળશે નહીં. કારણ એટલા માટે કે જે પુરાણ કર્યું છે એ પુરાણ બરોબર કરવામાં નથી આવ્યું. કારણ કે પુરાણ તો સ્વાભાવિક છે કે જે ગટર ખોદનાર માણસ છે એ માત્ર મજૂરો છે. મજૂરો દ્વારા કામ કરવામાં આવેલી વસ્તુ, કોઈ પણ જાતનું માટી રાતોરાત પૂરીને એને ઉદ્ધડ કામ આપેલું હોય. બીજું, આ ટેન્ડર જે લે છે કોન્ટ્રાક્ટર,
એ મૂળ કોન્ટ્રાક્ટર તો આમાં કામ કરતા જ નથી હોતા, આમાં પેટા કોન્ટ્રાક્ટર આપ્યા હોય. એટલે પેટા કોન્ટ્રાક્ટર માણસ કેવી કામગીરી કરીને ગયો, શું કરીને ગયો, એ ટેકનિકલ સ્ટાફ કોઈ સુપરવિઝન નથી હોતું, કોઈ એન્જિનિયરો સાઇટ પર ઊભા રહેતા નથી, કોઈ પેલા લેવલનું નિરીક્ષણ થતું નથી. આના માટે એક સ્ક્વોડ બનાવવો જરૂરી છે. બીજું કે આ જે ટેકનિકલ માણસો ખરેખર સક્ષમ છે કે નહીં એની પહેલી ચકાસણી થવી જોઈએ મ્યુનિસિપલ કોર્પોરેશનની. કારણ કે આજની તારીખમાં ગાંધીનગર એટલે સૌથી વધારે ખાડાઓ જો હોય આખા ગુજરાતમાં તો આખા ગાંધીનગરના તમામ સેક્ટરોમાં. આજે પણ કોઈ જોવા જાય તો જઈ શકે છે. એમને ગૃહમંત્રીશ્રીએ બધાને ઠપકો નથી આપ્યો, કારણ કે ગૃહમંત્રીશ્રીને પણ આ રિપોર્ટ મળ્યો છે. પરંતુ આ જે તંત્ર છે એટલું બધું નિષ્ફળ ગયેલું ને એટલું બધું નફ્ફટ છે કે કોઈનું કશું સાંભળતા નથી. વિચારવા જેવી વાત છે ને કે 2 દિવસ પહેલા તેમને ઠપકો આપ્યો હોય આટલા મેચ્યોર એક વ્યક્તિ જે એટલી મોટી જવાબદારી પર છે, અને આપણે ત્યાંથી જ એવો આગળ આવ્યા છે, અને એ આ પ્રકારની વસ્તુને જોતા હશે, નિરીક્ષણ કરતા હશે, ઠપકો આપવો પડતો હશે, છતાં કામ નથી થતા અને આટલી મોટી દુર્ઘટના થાય છે. આનાથી ખરાબ વાત કોઈ ના હોઈ શકે. પિયુષભાઈ, શું કહેશો? આનો અંત શું છે? આપણે જોયું છે કે પ્રી મોન્સૂન તો મને લાગે છે કે શબ્દ ડિક્શનરીમાંથી કાઢી નાખવો જોઈએ. એની કામગીરી તો શું છે મને ખબર જ નથી. એની ડેફિનેશન શું છે, એની ઉત્પત્તિ કે શોધ શું છે, કદાચ હું ને કોઈ પણ મીડિયા નથી પકડી શક્યું. અને કેવી પ્રી મોન્સૂનની કામગીરીનું ઉદાહરણ ક્યાંક સામે આવ્યું એ પણ આજ સુધી નથી આવ્યું. પણ ભાઈ, હવે તો પ્રી મોન્સૂન શબ્દ એટલે મોટે ભૂલી જજો કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ. હવે ચાલુ મોન્સૂનમાં પણ કંઈક આ પ્રકારની ઘટનાઓ નથી અટકતી. પિયુષભાઈ, શું થઈ શકે અહીંયા? સૌથી પહેલાં હું એક ચોખવટ કરી લઉં કે હું અહીંયા કોઈ પક્ષ દ્વારા નથી આવ્યો. મારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી, વર્તમાન કે વિપક્ષ કોઈની સાથે લેવા દેવા નથી. હું એક સામાજિક કાર્યકર્તા તરીકે સમાજના ભલા માટે, નાગરિકોના હિત માટે જે અહીંયા બેઠો છું એની ચર્ચા કરવા માટે આવ્યો છું. સાહેબે કીધું કે તળાવ બનાવ્યું કૃત્રિમ, તો આજે કાંકરિયામાં તમે ગયા હશો તમને ખબર હશે કે કાંકરિયામાં પગથિયા મારેલા ચારે બાજુ, આખા કાંકરિયામાં પગથિયા છે. ભૂલથી કોઈ નજીકથી લપસી બી પડે ને તો એ પગથિયાના આધારે બહાર આવી શકે. તમે આ પ્લાસ્ટિક મૂકીને તળાવ બનાવો છો તો તમે એક વખત અંદર ડૂબકી તો મારી જુઓ અને બહાર નીકળી બતાવો. પ્લાસ્ટિકમાં માણસ કઈ રીતે બહાર આવે? ચીકણી માટી અંદર ગઈ હોય અને એની અંદર માણસ પડ્યા પછી તો શું ગમે તેવો તરવૈયો હોય ને તો પણ બહાર ના આવી શકે. આ પરિસ્થિતિ છે. તમે એન્જિનિયરો કેવા છે તો તમને આપણને ખબર નથી કે આ શું થઈ રહ્યું છે, તો ભાઈ ત્યાંની બેઠેલા જે સ્થાનિક છે, જે જવાબદાર લોકો છે, એ લોકોને જ ખબર નથી પડતી કે અમે શું કામ કરવા બેઠે આવ્યા છીએ. બસ અમારો મહિનો થાય એટલે પગાર લઈ લેવાનો. ઉપરથી ઓર્ડર આવ્યો કે તમે આ જઈને અહીંયા કરીને જઈને ઢાંકણા ખોલી નાખો, પાણી જવા માટેના ઢાંકણા ખોલી નાખો. આજની તારીખમાં પારડી વિસ્તારમાં રિવરફ્રન્ટની નજીકમાં વરસાદી પાણીની જે લાઈનો નાખેલી છે કેચપીટો, એના ઢાંકણા ખુલ્લા મૂકેલા છે. 7 થી 8 ઢાંકણા ખુલ્લા રોજ ખોલવામાં આવે છે. અને હું 2-3 વખત મેં જોયું કે ઢાંકણા ખોલતો ફોટો પાડીને અધિકારીને ખુશ કરવામાં આવે છે. હવે આ બધી કામગીરીના કારણે, અને હું તો એમ કહું છું, મને એક જ વાત દેખાય છે, ભલે કોઈ સ્વીકારે નહીં, જેની ભૂલ છે ને એ સ્વીકારશે નહીં આજની તારીખમાં. એ વિદેશમાં છે આ બધું, અહીંયા આગળ નથી. પોતાની ભૂલ સ્વીકારવાની ક્ષમતા ઇન્ડિયામાં નથી, ગુજરાતમાં નથી, અમદાવાદમાં નથી, પણ વિદેશમાં 100% છે. અને અહીંયા જે આ બાળકનું મૃત્યુ થયું એ ખૂબ જ ખરાબ ને દુઃખદ ઘટના કહેવાય. અને એક જ વાત સાબિત થાય છે અત્યાર સુધીમાં, આટલા વર્ષોની અંદર કામગીરીમાં જોતા જેના બી મૃત્યુ થયા છે, સુરતમાં પણ બાળક ગટરમાં પડી ગયું હતું. એ રીતે આ જ્યાં સુધી વર્તમાન જવાબદાર લોકો મૃત્યુ થઈને જ્યાં સુધી એ લોકોની આંખ ના ઉગાડે ને ત્યાં સુધી એમને કશી જ સૂઝ પડતી નથી. કોઈ પણ બાબતે, કોઈ પણ કામગીરીમાં જો કોઈ મોટી જીવલેણ ઘટના ના બને ત્યાં સુધી એમની આંખ ઉઘડતી નથી. અને એ ભૂલથી પણ સ્વીકારતા નથી કે અમારી ભૂલ છે. એને દબાવવામાં આવે છે, એને સાચવવામાં આવે છે અને એને પંપારવામાં આવે છે. બાકી શહેરની અંદર ખાડા તો આ લોકો એના માટે જ છે. વરસાદ પડે ને પછી આપણે સિમેન્ટ લઈ નીકળવાનું કામગીરી કરવા. તમે આટલા વર્ષ શું કર્યું? આખું વર્ષ ચોમાસાની સિઝનમાં તમને રોડ સારા કરવાનું સૂજે છે? રોડ તો તૂટી જાય છે કરો છો તોય. અને ચોમાસામાં રોડ કરો, કયો રોડ સારો રહ્યો તમે બતાવો ને. બિલકુલ વાત સાચી છે. એટલે અહીંયા આપણે એ સમજવાની જરૂર છે કે ચોમાસું આવે અને ખાડા ખરવચલા થઈ જાય પછી તમે રોડ સુધારવા જાઓ. આ બધું કેમ થઈ રહ્યું છે? શું આપણને નથી ખબર કે સમયની આપણે કેમ વેલ્યુ નથી કરી શકતા? એપ્રિલ અને મેમાં આપણે કેમ તૈયારી નથી કરી શકતા? આપણને ખબર છે કે જૂન મિડ કે જૂન એન્ડ સુધીમાં વરસાદ આવશે ને આવશે, ચોમાસું બેસવાનું છે, 15-20 દિવસ આઘું પાછું થશે, પણ એની પહેલી તૈયારી આપણે કેમ નથી કરી શકતા? કોંગ્રેસ નેતા સંજયભાઈ, તમને પૂછવા માંગી, સંજયભાઈ વારોટ, હવે આ દુર્ઘટના પર આપની પહેલી પ્રતિક્રિયા શું છે? જી ગણભાઈ, સૌ પ્રથમ હું TV13 હૃદયપૂર્વક આ ગંભીર પ્રશ્ન કહેવાય એના માટે હું તમને ધન્યવાદ આપું
કે મીડિયા મારું ચોથી જાગીરી હંમેશા માટે પ્રજાના સેવાના માનવી સુધી આ કુંભકર્ણની નિંદામાં સૂતેલી સરકાર આજથી નથી સાહેબ, 30 વર્ષથી સરકાર બેઠી છે. કોર્પોરેશન એમનું, વિધાનસભા એમની. મારા પટેલ સાહેબ અનિલભાઈને હું ખરેખર હૃદયપૂર્વક હું ધન્યવાદ આપું છું. એમના જેવા બુદ્ધિશાળી વ્યક્તિઓ કે જે સચિવ રહીને ખૂબ સારી સેવા ગુજરાત રાજ્ય સરકારને આપેલી છે. ભાઈ મારા સામાજિક કાર્યકરે પણ ખૂબ સારું કીધું, એ એમની હૃદયની વેદના કીધી. વેદના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખાલી જો ઠપકો આવે ને, કોઈ કાર્યકર્તા હોય કે વિપક્ષ હોય, કોઈ પણ માનવી આમ ભારતનો નાગરિક આજ કરોડો રૂપિયા જીગરભાઈ હું તમે ટેક્સ આપીએ કેના માટે? કોર્પોરેશન હોય કે રાજ્ય સરકાર, કોર્પોરેશન જવાબદારી શું? રોડ રસ્તા ગટર પાણી આ ત્રણ સિવાય બીજું શું કરું? એમની અમારા વખતથી 30 વર્ષ પહેલાની જે અમારી સુવિધા, જાય ગાર્ડન હોય, હોસ્પિટલ, એએમટીએસ, એટલી અમારી સારી સુવિધાઓ હતી, લાઇબ્રેરી. આજે તમે એ બધું ભૂલી જાઉં છું. આજે ચોમાસું આપણે કે ખાડા નહીં, પહેલાના સમયમાં નાના હતા આપણા શીતળામાં નીકળતા શરીરે ચાટા એવા આખા અમદાવાદ આખું ગુજરાત રાજ્યની અંદર ખાડા. સવારે જો ગાડી લઈને માણસ નીકળ્યો ને પાછો આવશે કે નહીં આવશે એની ગેરંટી નથી. અને બીજું કમનસીબવાળી આજે ખબર છે કે ભાઈ ચોમાસું 6-15મી જે ગુજરાતના આખા ગુજરાતમાં આખા અમદાવાદ શહેરની આખો ગુજરાતનું એક પણ સ્ટેજ એવું બાકી નહીં હોય, એક પણ ખૂણો બાકી નહીં હોય કે માત્ર 2 ઇંચ. ભાઈ માન્ય આપણા આરોગ્ય મિનિસ્ટર બોલ્યા, આપે ચોમાસું બહુ વિચિત્ર. ભાઈ આ તો કશું નથી. 25 વર્ષ 2028 હું યાદ કરાઈશ, 19માં 2000માં અમદાવાદ છે ને 18,000 ઇંચ વરસાદ પડ્યો તો કઈ આવી હાલત નથી થઈ. આપને 3 ઇંચમાં આખું અમદાવાદ ઢોળી નાખે. તમામ મંદિર બી બંધ કરી દેવા પડે છે. અને હું તો પુરાવા સાથે કહીશ, હું પુરાવા વગર અમે વિપક્ષ ક્યારે વારંવાર રજૂઆત કરી થાક્યા, વારંવાર. માત્ર 2 ઇંચ પડે તો એવો એક એરિયા નથી બાપુનગર, આ પુરાવા સાથે કહું છું સાહેબ, એક એરિયા એવો નથી. પૂર્વનો પટ્ટો હોય કે નદી પાર હોય, એસજી હાઈવે હોય કે મારો બાપુનગર, નિકો, નવડા, ભાઈ 30 વર્ષથી સત્તા તમારી છે. કરોડો રૂપિયા બજેટ જાય છે કે તમારું. અને બીજું જે કહે છે ને 2010થી છેલ્લા 10 વર્ષની અંદર જે વરસાદી સ્લો મોસમ વાતો કરો છો, કરોડ રૂપિયા પાણીમાં વેડફાઈ જાય છે. પહેલા એક સમય એવો હતો કે મને યાદ આવે, બીજો પુરાવો માંગુ. સંજયભાઈ એક મિનિટ તમને રોકવા માંગીશ. સંજયભાઈ તમે આટલા બધા પુરાવા આપો છો, તમારો રોષ હું સમજી શકું છું, પણ મારે તમને એ પૂછવું છે વિપક્ષ તરીકે, હવે આ દુર્ઘટના ઘટી તો શું એ પહેલા, કારણ કે ત્યાં એવું નથી કે આ ગાંધીનગરમાં ખાલી એક જ પક્ષ રહે છે, આપણે સૌ રહીએ છીએ અને પોલિટિકલ પાર્ટીઝની જો વાત કરું તો બધા ત્યાં છે. તો શું તમારા પક્ષના આગેવાનો, કાર્યકર્તાઓ, નેતાઓ શું પહેલા એ વસ્તુને નતા એક વિપક્ષ તરીકે વિરોધ કરીને રોકી શકતા? આપણને ખબર છે કે આટલી વસ્તુ અહીંયા ત્રુટીઓ છે અને તમારું તો કામ જ એ છે કે એને રોકવાનો, અવાજ ઉઠાવવાનો, તમે એની વિરોધ કરતા હો છો, તો વિપક્ષ કેમ ત્યાં સુધી ન પહોંચી શક્યું? ધન્યવાદ આપું આપને. વિપક્ષ સાહેબ એક પણ મુદ્દો એવો નહીં હોય કે વિપક્ષે નહીં ઉઠાવ્યો હોય. જ્યારે મારો ખેડૂતોનો હોય, પાણીનો મુદ્દો હોય, ગાંધીનગરની આ ઘટનાની આ જગ્યાની વાત કરું છું સંજયભાઈ, સ્પેસિફિક એની એક નહીં, ગાંધીનગરની સાહેબ મને દુઃખ થાય છે. ગાંધીનગર એક બનાવ બન્યો તો વાત એક કરતો બનાવ નથી. આ ચોમાસું બેસતા જીગરભાઈ કેટલા જણા મૃત્યુ પામ્યા, દૂધવાળી પોળોમાં ઇલેક્ટ્રિસિટી મળી ગયો, કઠવાડા ગામમાં પાણી. એ જ કહું સાહેબ, હું એના મુદ્દા પર જ આવું છું. વિપક્ષ કેમ અવાજ નહીં? વિપક્ષે તમે જો અવરત માન્ય કમિશનર સાહેબ વિપક્ષ નેતા અમે સૌ કોર્પોરેટ ભેગા થઈ આવેદન પત્ર વારંવાર આપવામાં આવ્યું, પણ આ લોકોની દાદાગીરી સાહેબ એવી છે, કમિશનરને મળવા માટે પોલીસ બંદોબસ્ત અમારા 24 કોર્પોરેટ ભેગા થવાની જવાના ને મળવાના ને સિક્યુરિટી. હું મારા વિપક્ષ નેતા સજ્જાદ ખાનને ધન્યવાદ આપું છું સાહેબ. જબરજસ્ત સવારે એમ મારા મીડિયા કર્મચારીને વાગી ગયું માથામાં. આ પરિસ્થિતિ હમણાં જો આ પુરાવો તારીખ સાથે આપું એટલે તમામ મુદ્દાઓ પર વિપક્ષ લડી રહ્યા છે. અમે તો આ લોકોની અમે ખુલ્લેઆમ, અને હવે મને દુઃખ થાય છે સાહેબ. એટલા માટે જીગરભાઈ કહેવું પડે કે જો આ લોકોની દશા તમે જો, પહેલા આપણા જયારે મોતનો કૂવો જોતા સરઘસ આવતું ત્યારે
જ્યારે દિવાળી આવે ને મોતનો સરઘસનો આપણે ખેલ જોવા સંજયભાઈ જતા. આ લોકોના વાતથી ખાલી રાજમાં સમય આપણે તમે કાઢી જુઓ. શકીશું. મને એ આ વસ્તુનું એ જ- દુઃખ એ જ છે કહું કે છું. વિપક્ષ પર ત્યાં નથી પહોંચી શક્યું અને એક વસ્તુ એવી છે કે જે બધાની સામે છે, બધાની સાથે છે અને તમે ધારો તો ત્યાં પહોંચી જ શકો એમ છો. એવી કોઈ વસ્તુ નથી, એવી કોઈ જગ્યા નથી કે ત્યાં કોઈ પહોંચી ના શકે. વેલ, ભાજપ નેતાનું પૂછવા માંગીશ, નિલેશભાઈ, હવે એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ નામનો જે શબ્દ જે આપણે કહેતા હોઈએ છીએ કે આપણી અંદર એક સ્વીકારવાની એક ભાવના, જતું કરવાની, સ્વીકારી લેવાની, એ કેમ અહીંયા કોઈ પોલિટિકલ પાર્ટી, હું તમારી વાત એટલે કરું છું, સરકારમાં તમે છો તો ક્યાંક સ્વીકારી તો લો ક્યારે કે હા ભાઈ ચૂક રહી ગઈ, ભૂલ થઈ ગઈ, છૂટી ગયું, ત્રુટી રહી ગઈ, એના પર કામ ન થયું, કેમ એ સ્વીકારવામાં નથી આવતું? ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ નેતા, તમે જે વાત કરી રહ્યા છો હું એને ડિનાઇન કરું છું, કારણ કે બધી જ જવાબદારી સરકાર સામે, તમે જોયું કે અત્યારે કોઈ પણ મંત્રી કે તમારે સરકારના પ્રવક્તા હોય કે મંત્રી હોય તમને જવાબ આપે છે, ક્યારે જવાબથી કોઈ નેતા પાછળ નથી જતા. મેં જવાબની વાત જ નથી કરી, મેં સ્વીકારવાની વાત કરી છે નિલેશભાઈ, મેં સ્વીકારવાની વાત કરી છે. હું આપને જવાબદારી પૂર્વક અમારા જે મેયર છે, જે ગાંધીનગરના પ્રથમ નાગરિક કહેવાય, એમને તમને જે મારે speech મેં આપી, એમની જે બાઇટ નિવેદન સાંભળી આપ્યું, લીધી છે નિલેશભાઈ, જવાબદારી જ કહેવાય કે આની કમોન પાછળ નિલેશભાઈ, કોઈ- મેં કોઈ કમોન જવાબદાર નિલેશભાઈ હશે. પ્લીઝ, મેં એમની બાઇટ સાંભળી લીધી છે. સવાલ બાઇટનો નથી, સવાલ હું ફરીને એ જ કહું છું. તમે કીધું કે 2 દિવસ પહેલા ગૃહમંત્રીએ ટકોર કરે છે અને આ ઘટના થાય છે, તો આપણે સ્વીકારવું પડશે ને કે એને ગંભીરતાથી કામ નથી લેવામાં આવ્યું, કે એના પર કામ નથી કરવામાં આવ્યું. હવે એમાં કંઈ પણ હોઈ શકે છે કે થોડું મોડું થઈ ગયું, આ છે તે છે, પણ એટલીસ્ટ એ તો આપણે સ્વીકારવું પડશે ને નિલેશભાઈ. ભાઈ કોઈ પણ વસ્તુમાં કદાચ ઉતાવળે કોઈ તપાસ આવે, આની પાછળ કોણ જવાબદાર છે, તો હું માનું ત્યાં સુધી એની થોડી રાહ જોવી જોઈએ, કારણ કે આપણે એક સરકાર લઈને બેઠા છીએ, તમે અને હું જવાબદારી પૂર્વક ડિબેટ કરી રહ્યા છીએ. કોઈ જગ્યાએ આપણે બેજવાબદારી પૂર્વક નિવેદન નથી કરતા. તમે જે પૂછો છો એ થોડું તપાસની વહેલા છે. જો તપાસ આયા પછી આપણી જોડે સમગ્ર મીડિયામાં પહેલો અહેવાલ જાય છે, તો આપણે કદાચ એની સાથે ચાલીએ કે આપણે રાહ જોઈએ કે કોની જવાબદારી બનતી હતી અને કોને સજા કરી શકાય. કારણ કે તમે હું માત્ર ડિબેટમાં આવીને ફોટા બતાવીએ, માત્ર સારી સારી વાતો ચલો ઠીક છે, તમારો મહદઅંશે જવાબ હું સ્વીકારી પણ લઉં નિલેશભાઈ, પણ આપણને એટલી તો ખબર છે ને કે આ તળાવના કામને લઈને કોઈ સામાન્ય માણસ આનું નહીં આખું બ્યુટિફિકેશન કરે. એ તંત્ર હશે, નિમાયેલા અધિકારીઓ હશે અને એ સરકારની હેઠળ જ આવે છે. તો એ તો આપણને ક્લિયર છે ને, આમાં કોઈ થર્ડ પાર્ટી તો આવવાની નથી કે વિપક્ષ નથી આવવાનું. બાળકની ઘટના બની, ખરેખર ખૂબ જ દુઃખ છે. સંવેદના વ્યક્ત કરીએ છીએ એમના પરિવારના, એ દુઃખમાંથી જલ્દી બહાર આવે એવી આપણે પ્રે કરીએ છીએ. પણ આરી આખું આનું જે તપાસને અંતે મને હજી આનું સંજ્ઞાન નથી, આની કઈ રીતનું છે, શું છે, મીડિયામાં આટલું ઘટના બની અને સમગ્ર જગ્યાએ પહોંચી છે, તો આના માટે કદાચ એ વધારે આનો અભ્યાસ કરવો પડશે કે કઈ રીતનું, ક્યાં બન્યું, કયા સેક્ટરમાં છે, એ જરૂરી છે. કારણ કે અમે અમદાવાદથી જોઈન્ટ થઈએ છીએ. સિમ્પલ વાત છે નિલેશભાઈ, તમે કદાચ ડિબેટ ધ્યાનથી નહીં સાંભળી હોય, હું તમને છતાં પણ કહેવા માંગીશ, એક કૃત્રિમ તળાવ જે બનાવવામાં આવે છે એમાં એક બાળકનું પાણી ભરાઈ જવાના કારણે મૃત્યુ થાય છે. આજુબાજુમાં કોઈ બેરિકેડિંગ કે ફેન્સિંગ નથી લગાવવામાં આવ્યું, જે સ્વાભાવિક એક ફરજનો ભાગ હોય તંત્રની, એ ચૂકી જાય છે અને બાળક પોતાનો જીવ ગુમાવી દે છે. ગાંધીનગરમાં આપણી સરકાર છે, કરોડો અરબ રૂપિયાનો બજેટ વારંવાર ફાળવવામાં આવે છે, વારંવાર વોટ આપીને જીતાડવામાં આવે છે, વિકાસના સૌથી વધારે ગુણગાન ત્યાં ગાવામાં આવે છે, પણ આટલી સામાન્ય વસ્તુ તંત્ર ચૂકે છે અને એના કારણે એક બાળકનું મૃત્યુ થાય છે. અનિલભાઈ શું કહેશો? કદાચ મને નથી લાગતું નિલેશભાઈ હજી એ વસ્તુને પકડી રહ્યા છે, પણ અહીંયા જવાબદારી તો કઈ લેવી પડે કે નહીં અનિલભાઈ? જીગરભાઈ 10 સેકન્ડ એક જોડું કે આજે ગઈકાલે હિમાચલમાં 20 વ્યક્તિઓ ત્યાં વાદળ ફાટ્યું, ત્યાં મૃત્યુ પામ્યા, 300 કરોડનું ત્યાં નુકસાન થયું. આપણે એની પણ સંવેદના રાખીએ કારણ કે ભારતનો એક પણ વ્યક્તિ, બાળક હોય કે વડીલ હોય, મરે છે, એનું મૃત્યુ થાય છે આવી કોઈ ઘટનામાં, તો આપણે બધી જગ્યાએ સંવેદના તો આ પૃથ્વી પર એક પણ વ્યક્તિનો જીવ જશે ને એની મારી ટીવી 13 ની ચર્ચા છડે ચોકની ટીમની સંવેદના છે. પણ જ્યાં વાત ગુજરાતી છે ત્યાં હું તમારી પાસે જવાબ લઈ શકું છું, હિમાચલનો જવાબ હું તમારી પાસે લઉં એ યોગ્ય વાત નથી. એટલે આપણે એમ છો સંવેદનાની વ્યક્તિ વાત કરવા જઈશું તો યુક્રેન, રશિયા, અફઘાનિસ્તાનથી લઈને ચારે બાજુ ઈરાન, ઇઝરાયલમાં જેટલી સંવેદનશીલતા આપણે બતાવી એટલી ઓછી પડશે. પણ જવાબ હું તમારી પાસે ગાંધીનગરનો ચોક્કસ લઈશ. જીગરભાઈ, આખું નેરેટિવ છે ને, એક મિનિટ, આખું નેરેટિવ એક અલગ જઈ રહ્યું છે. વિષય રોડ, રસ્તા, ખાડા, બાળકના મૃત્યુની સાથે હિમાચલની વાત તમે કરી ભાઈ. એક મિનિટ, કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી સાઉથ સુધી અત્યારે સુધી 35% ગુજરાતમાં સીઝનનો વરસાદ પડી ગયો છે. આપણે ક્યાંય કોઈ જગ્યાએ આ ચર્ચા નથી કરતા. આપણે એવું છે સરકારનો જવાબ મળી ગયો તમને, આપણે તપાસની રાહ જોવાની છે,
પણ પછી એને હેમરિંગ કરો કે સરકાર નહીં નિલેશભાઈ હેમરિંગની વાત નથી. મને લાગે છે અનિલભાઈ વધારે સારી રીતે કહી શકશે. અનિલભાઈ, કારણ કે તમે વસ્તુ છે કે જે મોન્સૂન પહેલાની કામગીરી તમે મને સ્પષ્ટ તમે પૂછ્યું કે મોન્સૂન પહેલા પ્રી મોન્સૂન કામગીરી શું હોઈ શકે. હું એટલા માટે કહી શકીશ કે હું 10 વર્ષ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે વડોદરામાં મેં કામગીરી કરી છે. અને તે દરમિયાન અમે જે પ્રી મોન્સૂનની કામગીરી કરતા હતા અને કેવી રીતે કરતા હતા એ હું તમને સમજાવું કે મોન્સૂનના 6 માસ અગાઉથી આનું આયોજન થયેલું હોય. શહેરની તમામ વરસાદી ગટરો, એની કેચપીટ, એની મેનહોલ તમામ સાફ કરવામાં આવે. એનું દર 15 દિવસે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એનું આખો રિવ્યૂ કરવામાં આવે, સમીક્ષા બેઠક કરવામાં આવે. જ્યારે ગાંધીનગરમાં હું છેલ્લા આટલા વર્ષથી રહું છું, મેં આજ દિન સુધી કોઈ દિવસ પ્રી મોન્સૂનની કામગીરી થતા જોઈ નથી. એટલે પ્રી મોન્સૂનની કામગીરી એક તો મોન્સૂન પહેલા ટાઈમસર થવી જોઈએ. બીજી વસ્તુ એક બહુ મહત્વની, હું ચાહીશ કે તમે દર્શક મિત્રોને કહો કે આ પ્રી મોન્સૂનની તમે જે વાત કરી. એક મિનિટ બીજી આ જે પ્રી મોન્સૂન પહેલાની વાત. બીજું, 1 માસ અગાઉ, મોન્સૂનના 1 માસ અગાઉ શહેરના કોઈ પણ રસ્તા ખોદવા માટેની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવતી હોતી નથી. જ્યારે ગાંધીનગરમાં તો છેલ્લા 1 માસમાં લગભગ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ સેક્ટરોમાં ગટર લાઈન નાખવામાં આવી. તમે વિચાર કરો કે ખોદવાની મંજૂરી સામાન્ય રીતે શહેરમાં આપવામાં નહીં આવે, આ તો ગટર નાખવામાં આવી. અને એ પુરાણ બી કરવામાં ના આવી, પુરાણ વ્યવસ્થિત ના કરવામાં આવી. અત્યારે ચાલુ વરસાદે અમુક જગ્યાએ તો હજુ બી પુરાણ કામ ચાલુ છે. અને આ જ એક સેક્ટરમાં 2 દિવસ પહેલા બી ડોઝરથી આ પુરાણનું કામગીરી ચાલુ હતી. આપ તમે વિચાર કરો કે પ્રી મોન્સૂનની કામગીરી સંપૂર્ણ રીતે કરવામાં આવી નથી. ટેકનિકલ સ્ટાફ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મને એવું લાગે છે કે કોઈ પણ જાતનું બેઝિક જે જ્ઞાન હોવું જોઈએ એ પણ ધરાવતું નથી. બીજું, કોઈ કક્ષાએ સુપરવિઝન નથી. જે સુપરવિઝન આખા કામગીરીમાં કરવામાં આવતું હોય છે માત્ર રોજમદાર, જેને કહેવાય ને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવેલા સુપરવાઇઝરો આનું સુપરવિઝન કરતા હોય છે. રેગ્યુલર સ્ટાફ, કોઈ ટેકનિકલ સ્ટાફ દેખાતો નથી. નથી ડેપ્યુટી એન્જિનિયર કોઈ દિવસ દેખાયો, નથી એક્ઝિક્યુટિવ એન્જિનિયર દેખાયો. સિટી એન્જિનિયરનો તો પ્રશ્ન રહેતો જ નથી. એ તો માત્ર ચેમ્બરમાં બેસીને વાતો કરે છે, એ સિવાય બીજી એની પાસે સમય નથી. એટલે આ સંજોગોમાં આ ઘટનાઓ બને એ સ્વાભાવિક છે અને આને માનવ સર્જિત ઘટનાઓ કહેવાય. કારણ કે સરકારની પકડ રહી નથી. સરકારને આ લોકો કેવી રીતે જવાબ આપે છે ખબર નથી. એટલે જે વહીવટી તંત્ર છે એકદમ નિષ્ઠુર થઈ ગયેલું છે. વહીવટી તંત્ર ઉપર જે હોદ્દેદારો છે કે મેયરશ્રી છે કે ડેપ્યુટી મેયર, એ લોકોનો બી કોઈ પકડ રહેલી નથી. એ લોકો માત્ર ઉપલા અધિકારી, ઉપલા જે નેતાઓ છે એને ખાલી સલામો મારે છે. સાચી માહિતી અધિકારીઓ સુધી પહોંચતી નથી. આ માન્ય ગૃહમંત્રીશ્રીને કોઈએ સાચી માહિતી આપી છે અને એને કારણે જ તેઓએ આ ઠપકો પાઠવ્યો છે. ખૂબ સરસ. અનિલભાઈ, તમે કીધું કે છેલ્લા 10 વર્ષથી તમે પોતે આમાં એક અધિકારી તરીકે કામ કર્યું છે અને પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંય નથી થતી. નિલેશભાઈ, તમે સ્પષ્ટ સાંભળ્યું હશે, હું એવી આશા રાખું છું. તમારી પાસે પણ આવીશ. બીજું મારે એ પૂછવું છે અનિલભાઈ, આપણા દર્શક મિત્રોને તમે એ પણ બતાવી દો કે આ પ્રી મોન્સૂનની કામગીરીના આર્ટિકલ, લેખ, ન્યૂઝપેપરમાં ખબરો અમે પણ જે બતાવીએ છીએ, શું હોય પ્રાથમિક જવાબદારી પ્રી મોન્સૂનની કામગીરીની જે થતી નથી? પ્રી મોન્સૂનમાં પહેલી તો તમારે વરસાદી ગટરો જેટલી શહેરમાં હોય એની મેઇન હોલ, એની ચેમ્બરો, એની લાઈનો સંપૂર્ણ સફાઈ થવી જોઈએ. અને એ સફાઈ સામાન્ય રીતે દિવસે નથી થતી, એ રાત્રિ ટુકડીઓ રાખીને વ્યવસ્થિત કરવામાં આવે છે. મને આજે પણ યાદ છે કે હું 12 વાગ્યા પછી રાતે સુપરવિઝનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે નીકળતો હતો. જ્યારે આજની તારીખમાં અહીંયા એના એન્જિનિયરો સુદ્ધા નથી નીકળતા. મ્યુનિસિપલ કમિશનરો SK નંદા, મને હજુ બી યાદ છે SK નંદા સાહેબ મને રાતે 12 વાગ્યા પછી ફોન કરતા કે ભાઈ અનિલ પટેલ શું કરો છો, આપણે રાતે સુપરવિઝનમાં નીકળવાનું છે. રાતે 1 વાગે SK નંદા મ્યુનિસિપલ કમિશનર પોતે સુપરવિઝનમાં નીકળતા હતા. જ્યારે અહીંયા તો તમે કોઈ દિવસ એન્જિનિયરોને મેં જોયા નથી સુપરવિઝનમાં આવતા. માત્ર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી રાખવામાં આવેલા જે
સુપરવાઇઝરો છે, મુકદ્દમો છે, અને એવી રોજમદાર માણસો પાસે કામ લેવામાં આવે છે. કોઈને ચેક સોંપી દેવામાં આવે છે, ટેન્ડરો કોઈ બીજા લે છે, કામગીરી કોઈ બીજા કરે છે. બહુ સરસ. એટલે આ કામગીરીમાં કોઈ ભલેવાર નથી હોતી, ફક્ત કાગળ પર કામગીરી થાય છે. ટૂંકમાં આ વાત ખબર પડી ગઈ કે એક ઓથોરિટી પાસે કામ નથી લેવામાં આવતું. બીજી વાત, ક્યાંક નિમણૂક પણ પ્રોપર રીતે થઈ નથી હોતી, પ્રોફેશનલ વર્કર નથી હોતા, અને સૌથી અગત્યનું મોનિટરિંગ નથી થતું, જે રીતે અનિલભાઈ વાત કરી. દિનેશભાઈ, હવે આ જવાબ તમે સાંભળ્યો એ અનુભવી વ્યક્તિ પાસે જે આ કામ સાથે સંકળાયેલા હતા અને જેમણે કીધું કે આ 10 વર્ષની અંદર ક્યાં ત્રુટીઓ છે, કેવી રીતે કામ નથી થતું. નિલેશભાઈ, હવે તો આપણે સ્વીકારવું પડશે કે કેમ? જો અનિલભાઈ પોતે રિટાયર થઈ ગયા હશે અને એટલા માટે હવે આ જે વાતો કરે છે તો બધાને જગ જાય. તમને ખબર છે, મને ખબર છે કે ટેકનિકલ શું ઇસ્યુ હશે, ક્યાં શું હશે, અને બધા અધિકારી અનિલભાઈ એક્સેપ્ટ કરે કે બધા અધિકારી કામ દિનેશભાઈ રિટાયર થઈ ગયા, પણ એમને પોતાના 10 વર્ષનો એક્સપિરિયન્સ તમને કીધો છે. એક મિનિટ. નિલેશભાઈ સ્વીકારવાનું મને લાગે છે અનિલભાઈ તમને જવાબ આપશે આનો. સરકારને સેવા આપ્યા પછી તમે સરકારને દિશા નિર્દેશ કરો તો તમે અત્યારે પણ કરી શકો છો. ટીવી મીડિયામાં આવીને તમે પછી સારી વાતો કરો તો બીજા અધિકારી શું કામ નહીં કરતા હોય તો કદાચ હવે અનિલભાઈ પર પ્રશ્ન થાય છે કે બીજા અધિકારી કેટલા બધા એવા છે કે કામ કરે છે, તમે કહી શકો છો. વરસાદમાં જાય છે, અતિવૃષ્ટિમાં જાય છે, અધિકારી ઉપર તો સવાલ કરી ડિપ્લોમેટિક વાત નહીં. અહીંયા દુઃખદ ઘટના છે, આપણે ડિપ્લોમેટિક વાત નહીં કરીએ. હું કોઈ પાછળ બોલવા વાળો માણસ નથી. મારી વાત સાંભળી લો. હવે મારી વાત સાંભળી લો. પહેલા તમને મેં સાંભળ્યા. દિનેશભાઈ, તમે એક સેકન્ડ આવું છું. સંજયભાઈ, તમારી પાસે પણ આવું છું. તમને મેં સાંભળ્યા. મને હવે સાંભળો. પેનલ 3 versus 1 ગોઠવી છે, પણ છતાં હું બધાના પ્રશ્નના જવાબ આપી જ રહ્યો છું. તમને સાંભળ્યા. રિક્વેસ્ટ નિલેશભાઈ સાંભળો. કરતા હોય તો હું એક્સેપ્ટ કરું છું, પણ તમે સરકાર, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ભાઈ સરકારના અધિકારી બેઠા હોય, નોકરી કરતા હતા ત્યારે એમને સાણ ના આવી, રિટાયર થઈ ગયા છે, ડેફિનેટલી રિટાયર થઈ ગયા છે, પછી બધા અધિકારીઓ ઉપર હું માની રહ્યો છું PCR ને કેવા માંગીશ? ના નિલેશભાઈ મને સાંભળો. તમને મેં સાંભળ્યા. હવે આપની જોડે જાણકારી નહીં હોય. અનિલભાઈ સાહેબે તો કઈક વાર સરકારને પણ સલાહ સૂચન કરી છે, અને આવા બુદ્ધિશાળી નિલેશભાઈ તમને મારો પરિચય નથી. તમે મને સાંભળો પહેલા. હવે તમને મેં સાંભળી લીધા, બરોબર છે. હું જ્યારે સત્તા પર હતો ત્યારે પણ હું અધિકારીઓને કે જેને જે કહેવાનું હતું એ હું કહેતો હતો. તમને ખબર નહીં હોય કે રાજ્ય સરકારમાં ભ્રષ્ટાચાર ચાલતો છે એવું મેં કહ્યું હતું. એને માટે તો મને સસ્પેન્ડ કર્યો હતો આ સરકારે. તમને ખબર નહીં હોય તો જાણી લેજો કે એક બાજુ વિજયભાઈ રૂપાણી જે વખતે મુખ્યમંત્રી હતા, સાંભળી લો પૂરેપૂરું. વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે પોતે સ્વીકાર્યું હતું. સાંભળી લો પહેલા. નિલેશભાઈ પહેલા સાંભળવાની તૈયાર રાખો. સાંભળવાની તૈયાર રાખો. સાંભળવાની તૈયાર રાખો. સાંભળવાની તૈયાર રાખો. પહેલા પૂરેપૂરું સાંભળો. ટીવી ડિબેટમાં અહીં તમે આ રીતના આક્ષેપો કરો છો. તમે પૂરેપૂરું સાંભળો. પહેલા તમે સાંભળવાની તૈયારી રાખો. જો સાંભળો, હું સત્તામાં હતો ત્યારે પણ આ રીતે કામગીરી કરતો હતો. નિલેશભાઈ, તમે જે કીધું, એક સેકન્ડ નિલેશભાઈ, તમે જે બોલ્યા એ બધાએ સાંભળ્યું. હવે એકવાર એમને તો સાંભળી લો અનિલભાઈ ને. તમે એમના વિશે જ બોલ્યા છો. સરકાર ઉપર ઓનલાઈન આપણે ખાલી સમય નથી કાઢવાનો. જવાબ આપો. એ સાચા છે. અરે સંજયભાઈ પ્લીઝ એકવાર નહીં, આપણે જેમના પર આંગળી તમે ઉપાડી છે એમને સાંભળી તો લો તમે. નિલેશભાઈ, સરકારે સસ્પેન્ડ કર્યા હશે ખબર નથી. મને તો વિષય જ ખબર નથી કયો વિભાગમાં તમને વિષય ખબર ના હોય તમે શું કામ બોલો છો? તો તમે સ્ટેજ આપો છો. નિલેશભાઈ મારા ભાઈ એક રિક્વેસ્ટ. સંજયભાઈ તમારી પાસે આવું છું. સંજયભાઈ તમારી પાસે આવું છું. સંજયભાઈ તમારી પાસે આવું છું. સમયનો બગાડ નથી કરવાનો. અત્યારે વાત ખાલી નિલેશભાઈ અને અનિલભાઈ કરશે. અનિલભાઈ, તમે શું કહેવા માંગશો એમના પ્રશ્નનો? ઉપયોગ થઈ રહ્યો છે. તમને સસ્પેન્ડ કર્યા તો સરકાર વિરુદ્ધ તમે ગમે તે બોલી દેશો ટીવી મીડિયામાં. ટીવી મીડિયામાં કોઈ બોલ્યું નથી. તમને હજુ બી જો પૂરી માહિતી ના હોય તો બોલશો નહીં. પૂરી માહિતી ના હોય તો ડિબેટમાં વાત કરવી નહીં. મતલબ એવું નથી કે તમે સરકાર વિશે, સરકારનો રિપ્રેઝેન્ટેટિવ બેઠો છું, હું એક્સેપ્ટ કરું છું કઈ ત્રુટી હશે, પણ તમે પછી ગોયન તો આ તો બદલાની ભાવના થઈ ને તમારી. શું બદલાની ભાવના? પર્સનલી ના લેતા અનિલભાઈ, પર્સનલી નથી. આ ફ્લોર ટીવી 13 ખૂબ જ માધ્યમ સારું છે. પર્સનલી આમાં ના જાઓ. જો કોઈ પર્સનલી જતું નથી નિલેશભાઈ.
તમે પહેલા તો પૂરેપૂરું સાંભળવાની તૈયારી રાખો. નહીં, તમે કહ્યું કે સસ્પેન્ડ કર્યો તો એટલે સસ્પેન્ડ કરવાથી એનો મતલબ એવો થયો કે આખી તમારી નેરેટિવ બહાર આવી ગયું કે સરકાર વિશે હું બંધ ફાવે બોલું. મારી વાત સરકારમાં સાંભળી લો. કે તમે સેવા આપી. મારી વાત સાંભળી લો. સરકારે એક કામ કર્યા છે ને એક કામ તો મને ગણાવો સરકારનું. તમે નથી ગણાવતા. ટીવી ડિબેટનો પોણો કલાક પતી ગયો. તમે આ રીતે સરકાર આ ફ્લોરનો ઉપયોગ આ રીતે ના કરી શકે. જીગરભાઈ, આપના ત્યાં હવે ખોટો નિલેશભાઈ, આપણે દુરુપયોગ આપણે છે. સરકાર પર મહેરબાની બ્લેમ નથી કર્યો. રાખજો. તમે આ કેમ રીતનું નથી ના સમજી બની શકતા શકે. નિલેશભાઈ? આટલી સામાન્ય વાત છે. સરકાર પર બ્લેમ નથી. વાત અહીંયા તંત્રથી જે ચૂક રહી ગઈ તેની એની જવાબદારી એકાઉન્ટેબિલિટીની છે. જીગરભાઈ, 3 versus 1 કઈ રીતે બની શકે? એક ટીવી મીડિયાનો પેનલિસ્ટ નથી કહેતો સરકાર. અરે સરકારને ભાઈ તમે નથી લાયા, સરકારના લોકો જનતા લાવી છે. સરકારની પરાણે વાત નથી બેઠી નથી, ભાઈ અમે. તંત્રની વાત છે. તમે અહીંયા કેમ સમજી નથી રહ્યા? તમે આજ સમજી નથી રહ્યા. બધી તમે વાત આજ કરી. વસ્તુ સમજી નથી રહ્યા. તમે આ ખોટો દુરુપયોગ થઈ રહ્યો છે આપના પ્લેટફોર્મનો. નિલેશભાઈ, ના હોય. સરકારની મને લાગે છે ઓડિયન્સ પણ સમજી રહી છે કે જીગરભાઈ. સરકારની વાત નથી, અહીંયા તંત્રની વાત છે. જીગરભાઈ. કેમ આપણે ચૂકી રહ્યા છે સમજવાની? જીગરભાઈ, હું એક જ વાત કહું કે જે ઘટના બની છે, જે કામગીરી કરવામાં આવી છે, ગાંધીનગરમાં જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે એ કદાચ કોંગ્રેસે બનાવ્યું છે કાં તો પછી આમ આદમી પાર્ટીએ બનાવ્યું છે, જેના કારણે એની કોઈ પણ માહિતી, કોઈ પણ બાબતની જવાબદાર વ્યક્તિને કે આ જે પક્ષના માન્યશ્રી બેઠા છે એમને ખબર નથી, એટલે કશું સ્વીકારવા માંગતા નથી. કારણ કે તળાવ કોણે ભાજપે નથી બનાવ્યું, વર્તમાન સરકારે નથી બનાવ્યું, એટલે એમને કશી જ ખબર નથી, એટલે કોઈ બાબત સ્વીકારવા તૈયાર નથી. ઠીક છે, ઠીક છે. જવાબદાર અનાપ શનાપ નહીં આપી શકો. હવામાં આક્ષેપ કરતા હોય પ્રૂફ લાઈન બેસે ને ભાઈ. એક નામ પણ આપે, પ્રૂફ લાઈન બેસે. દિનેશભાઈ, એથિક્સ સાથે હું એક બેસું. મારી રીતે બધું નાનો data અરે તમારું વીઆઈપી દીકરો ના આગમનથી એક ઝૂંપડપટ્ટી નાનો ઢાંકવા માટે દીકરો પડદા મૂકવામાં આવે છે. ઠીક છે. વીઆઈપી ના આગમનથી આવું છું આપણી પાસે પણ આવું છું. આપણે અત્યારે આ ડિબેટની પર્પઝ એક જ છે કે નહીં, આની પાછળ એ જે જીગરભાઈ, ઘટના ઘટી છે જીગરભાઈ, એ કેમ કોંગ્રેસના ઘટી, શાસનમાં પ્રધાનમંત્રી કેમ ન ગુજરાત ઘટે નતા આવતા. અને એના પર નતા કેવી રીતે કરતા. કામ શું કરતા થાય, હતા? આપણે એના પર આપણે ઓડિયન્સને નિલેશભાઈ, બતાવવાનું છે. આટલા ઉકળી ના નિલેશભાઈ, જાઓ. આટલા નહીં, એટલા માટે કે તમે ત્યાં પેનલમાં ખોટી રીતે નેરેટિવ કરી રહ્યા છો. 3 versus 1 તમે કઈ રીતે ચલાવો અને તમે સરકારને તમને સસ્પેન્ડ કરે હોય તો મને વિષય ખબર નથી. કદાચ નિલેશભાઈ, કદાચ મને લાગે છે કે આ ડિબેટનું ઓપનિંગ, આનું ઇન્ટ્રોડક્શન તમે સાંભળવામાં ચૂકી ગયા હશો. કદાચ મને લાગે છે કે મારા શબ્દો તમારા કાન સુધી નહીં પહોંચ્યા હોય. કદાચ તમને એવું નહીં ખબર હોય કે શરૂઆતમાં કોંગ્રેસના મિત્રને પણ એ જ વાત કરી કે અહીંયા વિપક્ષ કેમ નહોતું પહોંચ્યું એમની જવાબદારીથી, અને એને જ લઈને, તંત્રને લઈને પણ બાકીના બે પેનલિસ્ટ સાથે સવાલ જવાબ થયા છે. અહીંયા સરકાર વિરુદ્ધની વાત નથી, હું ઘસીને ગુજરાતી શબ્દોમાં કહું છું નિલેશભાઈ. ડોન્ટ ટેક ઇટ પર્સનલ. બધું સરકારની વિરુદ્ધમાં ના હોય નિલેશભાઈ. કહ્યું તમને પછી તમે એમાં વધારે ને વધારે આખું 22 તમે આખી ડિબેટ જોજો તમે preview, આખી 22 જઈ રહી છે. તો સરકાર એમને એમ બેઠી છે, લોકોના વોટ વગર બેઠી છે, કામ જ નથી કર્યા. પણ વોટ નિલેશભાઈ રિક્વેસ્ટ, જો વોટ આપે એટલે એનો મતલબ એવો નથી કે તમે મન ફાવે એમ ચલાવો. માન્ય પેનલિસ્ટ હોય કે કોઈ પણ વ્યક્તિ વિપક્ષ તરીકે આપણે રિક્વેસ્ટ મને એવું લાગે છે નિલેશભાઈ, તમારો આક્રોશ હું સમજી શકું છું. તમારો આક્રોશ હું સમજી શકું છું. નિલેશભાઈ મારા જેવા વડીલ મુરબ્બી આ ના શોભા આખું ગુજરાત તમને આપણે જોવો છે, ખરાબ લાગે. ચલો ટૂંકમાં પોઈન્ટ ટુ પોઈન્ટ જઈએ છે. ચલો ટૂંકમાં પોઈન્ટ ટુ પોઈન્ટ. નિલેશભાઈ, તમારો 30 સેકન્ડમાં શું મુદ્દો છે? 30 જ સેકન્ડમાં, કોઈ વચ્ચે નહીં બોલે. નિલેશભાઈ, તમારો મુદ્દો શું છે? મેં આપને પહેલા મારી પ્રસ્તાવના મેં બાંધી કે જે બાળક જે તળાવમાં ડૂબ્યું છે એની સંવેદના વ્યક્ત કરી. મેં ક્યારે કોઈ જગ્યાએ મેં ના નથી પાડી. સરકારના મંત્રીએ તમે બાઇક ચલાવી, મેયરશ્રીએ કહ્યું કે જે જવાબદાર હશે એને અમે સજા આપીશું, દોષિત ઠેરવીશું અને આને કડક પગલા. બરાબર, આખું નેરેટિવ થઈ ગયું. હવે તમે આ ડિબેટનો આખો તમે પ્રિવ્યુ જોજો. તમે ટોટલી 22 આખી ડિબેટ ચલાવી દીધી. તમે સમજી જ નથી શકતા ને નિલેશભાઈ. તમે માફી સાહેબની માંગવાની વાત કરી. નિલેશભાઈ, આખી ટ્રાન્સપરન્સી વાળી સરકાર છે ભાઈ. નહીં નિલેશભાઈ, આપણી ઓડિયન્સ પણ એટલી મેચ્યોર્ડ છે. નિલેશભાઈ, પણ તમે આખી 22 ડિબેટ ચલાવી. ધેટ ઇઝ નોટ ફેર. બાયસ એને કહેવાય જ્યારે હું કોઈના વિરોધમાં ગયો પણ જે દુઃખદ ઘટના ઘટી એમાં તંત્ર પર સવાલ તો ઊભા કરી છે. છું તમે એને બહાર શબ્દ આપી દો નિલેશભાઈ. સવાલ કરો ને, જવાબ આપવા પણ બેઠા છીએ. અમારે એક પણ અમે તો મેં એ જ તો પૂછ્યું તમને નિલેશભાઈ. 200-300 સીટો લાવ્યા છીએ. અમે જવાબ આપવા તો બેઠા છીએ. ફરી સીટ આમાં પણ રાજકારણની અમે વાત જ નથી કરી રહ્યા નિલેશભાઈ. સરકારની વાત જ નથી કરી રહ્યા. અમે તંત્રની વાત કરી રહ્યા છે, અમે એકાઉન્ટેબિલિટીની વાત કરી રહ્યા છે. મારી પાસે જવાબ માંગ્યો, તમે મારી પાસે જવાબ માંગ્યો કે ભાઈ હવે શું, તો તપાસની રાહ જોવાની. મેં આપને કહ્યું કે તમે જવાબદારીપૂર્વક બેઠા છો, હું પણ જવાબદારીપૂર્વક બેઠો છું. આગળ શું થશે ને એની આપણે ઉતાવળ છે. તપાસ થશે, જે દોષી થશે એને સજા મળશે. ધેટ્સ ઇટ ફેર. હું આટલા માટે તમને એક સારી ભાષામાં કહી રહ્યો છું કે કોણ છે જવાબદાર, શું છે. તમે હું નામ નથી આપી શકવાના કારણ કે તપાસ થયા પહેલા આપણે બોલવું
થોડું વહેલું પડશે. બરોબર, ચલો તમારી વાત બરોબર છે નિલેશભાઈ, પણ આપણે એ તો સ્વીકારવું પડશે ને કે હરીફરીને જે કંઈ પણ તપાસ થાય એ તંત્રના જ આગેવાનો, અધિકારીઓ અને સરકાર દ્વારા નિમાયેલા જ છે, એટલું તો આપણે સ્વીકારવું પડશે ને, કે એ પણ નહીં? આ સરકાર એટલા માટે ટ્રાન્સપરન્સી વાળી છે. આ જેટલા બી પેનલમાં બોલ્યા હશે ને એમાંથી બધું જ મીડિયામાં આવેલું છે. મુખ્યમંત્રી શ્રી પણ માર્મિક ટકોર કરે છે. ગૃહ વિભાગની હોય, મહેસૂલની હોય કે કોઈ બીજી હોય. ગુજરાતના મુખ્યમંત્રી તો એટલા મૃદુ મક્કમ સરળ સજ્જન વ્યક્તિ છે કે ચાલુ ગૃહમંત્રી ટકોર કરે છે, મુખ્યમંત્રી ટકોર કરે છે, આટલી બધી ટકોર થાય છે છતાં પણ કામ નથી થતા. જીગરભાઈ બોલું હવે વચ્ચે જી સંજયભાઈ જણાવશો. રિક્વેસ્ટ મારા પહેલના ભારતીય જનતા પાર્ટીના નેતા, તમે સરકારમાં બેઠા છો, તમે મારા વડીલ મુરબ્બી, મારો નાનો ભાઈ છે. હંમેશા માટે વિપક્ષ હોય, કોઈ પણ વ્યક્તિ આપણને કંઈક આપણા સારા માટે, આ કોઈ દુશ્મન નથી, મારા દેશના હિત માટે કરોડો રૂપિયા ટેક્સ આના માટે પબ્લિક નથી ભરતી. અને જેના ઘેર સજ્જન જાય છે ને એના ઘેર પૂછી જો. માત્ર બહુ સીટો આવી ગઈ, સત્તા તમને 30 વર્ષથી મળી, એટલે આ ઘુમંડ બોલે. જીગરભાઈ આનું કારણ એક છે કે રિક્વેસ્ટ સાહેબ, રિક્વેસ્ટ મને બોલવાનો, રિક્વેસ્ટ મને બોલવાનો. હું ખોટું જઈ રહ્યો છો. આવું તકો મને રિક્વેસ્ટ અરે પણ મારા ભાઈ આપણ તમે 300 સીટો ને 250 કીધો, 30 વર્ષથી સત્તા કીધી, એટલે મારે કેવું પડ્યું. રિક્વેસ્ટ હવે મને સાંભળો મારા વડીલ મુરબ્બી, મારો કહેવાનો ભાવ કે તમે એમ કહો છો કે જો આજે ખરેખર સત્ય સ્વીકારવું એટલા માટે પડે. જે મારા ભાઈ પટેલ સાહેબે ખૂબ સાચો એમનો નિચોડ છે, વર્ષોથી એમને ઓળખું છે, એમને મેં ઘણી વાર સાંભળ્યા છે અને ખરેખર એમને ખૂબ સારી સેવા. એટલે કોઈ પણ અધિકારી, હું અમદાવાદ માન્ય ભાજપના પ્રવક્તા નહીં પણ પાર્ટીના વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના નેતાને પૂછવા માંગુ છું. માન્ય મેયરશ્રી 48 વોર્ડ અમદાવાદ શહેરની જ વાત કરું, એક પણ જગ્યાએ રાયલ જો રોડમાં એક વોર્ડની અંદર જેમને રાઉન્ડ લીધો બતાવો. માન્ય કમિશનર સાહેબે કોઈ જગ્યાએ રાઉન્ડ લીધો તો બતાવો. ચારે બાજુ એમના મલતિયા માલિતિયાના કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે, જોવામાં આવતું નથી. ચોમાસામાં ભાઈ પટેલ સાહેબે ખૂબ સાચું કીધું, 2 મહિના પહેલા કમ્પલસરી તમામ કેસ પીટ ગટરો આ બધું જો સાફ થઈ જવામાં આવે તો કોઈ દાડો પાણી ના ભરાય. તમે પાણી ભરાવાની તો ક્યાં વાત કરો સાહેબ, મને દુઃખ થાય છે. અમદાવાદ શહેરની અંદર કેટલા રૂપિયાનો ખર્ચો કરો, 147 જગ્યાએ પાણી ભરી ગયા સાહેબ, 147. અને તમારા તમામ અંડરબ્રિજો જો બંધ થઈ ગયા છે, એક નહીં તમામ અંડરબ્રિજ. યાર ભાઈ થોડું સ્વીકારવાનું તો રાખો નિલેશભાઈ. અમે કઈ દુશ્મન નથી, પણ અમે વિપક્ષમાં બેઠા છે. જો જનતાનો અવાજ નહીં ઉઠાવીએ તો અમને સત્તા નથી મળી, અમને સત્તા નથી મળી મારા ભાઈ. પણ છતાંય અમે વિપક્ષમાં બેઠા છે. અમે સંજયભાઈ પ્લીઝ આ ફોટાની રાજનીતિ ના કરો. ફોટા આવ્યા છે ને ભાઈ બહારના રાજ્યની, હું ગુજરાતની વાત કરું. 30 વર્ષથી સત્તા તમે ગુજરાતમાં બેઠો યાર. નિલેશભાઈ તમને પણ ખૂબ સાંભળ્યા. હવે થોડું ટેકનિકલી આપણે જઈએ. અનિલભાઈ, હવે આનો શું રસ્તો હોવો જોઈએ તમારા મત મુજબ? શું અને ભવિષ્યમાં આ ઘટના ન ઘટે એ માટે શું થવું જોઈએ? ગ્રાઉન્ડ લેવલ પર કેવી રીતે કામ થવું જોઈએ? એક તો પહેલી વસ્તુ કે જે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે ગાર્ડન બનાવવાનો, એનો રિવ્યૂ કરવી જોઈએ, એની સમીક્ષા થવી જોઈએ કે ભાઈ આ જે પોન્ડ બનાવવામાં આવ્યો છે કે તળાવ બનાવાયું છે, તળાવમાં ટેકનિકલી કેવી રીતનું હોવું જોઈએ એની સંપૂર્ણ ચકાસણી થવી જોઈએ. અને કોઈ એક્સપર્ટ, કારણ કે મને હજુ બી યાદ છે કે હું જ્યારે કોર્પોરેશનમાં હતો કે હું જ્યાં સત્તા પર કામ કર્યું છે ત્યારે અમે એક ટેકનિકલ જે આર્કિટેક્ટ હોય એની પેનલો લેતા હોઈએ છીએ. એ પેનલો મારફત અમે કામગીરી કરાવતા હોય છે. મને હજુ યાદ છે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આજના મુખ્ય વડાપ્રધાન એમણે મને સામેથી સચિવ તરીકે ગુજરાત પવિત્રતામાં મૂક્યા હતા. અને એ જ્યાં સુધી રહ્યા ગુજરાતમાં ત્યાં સુધી, ત્યાર પછી પણ મને રાખવામાં આવ્યો હતો અને મેં સારામાં સારી કામગીરી કરી છે. એટલે સરકાર સાથે મારે કોઈ ભેદભાવ નથી કે સરકારના વિરોધમાં મારે બોલવાનો કોઈ પ્રશ્ન નથી. પરંતુ જ્યાં જ્યાં વહીવટીતંત્ર નિષ્ફળ ગયેલું છે, જ્યાં જ્યાં વહીવટીતંત્રની ખામી હોય છે ત્યાં મેં ચોક્કસ કહ્યું છે. અને જે કાચા કાનના માણસો છે એ સમજી શકતા નથી અને જેને પૂરી એની જાણકારી નથી એ સમજી શકતા નથી, એટલા માટે તેઓ દલીલો કરતા હોય છે. બાકી આ દિન સુધીનો મારો કામગીરીનો રેકોર્ડ છે, ક્યાંય બી જોઈ લેજો. દરેક મંત્રીઓ સાથે, દરેક મુખ્યમંત્રીઓ સાથે મેં 1 to 1 કામગીરી કરી છે. મને કોઈ પણ જાતની કામગીરીમાં ડર નથી. હું જે સાચું છે એ સાચું કહેવામાં મને કોઈ પણ જાતની ડર નથી.
અને જે ટેકનિકલ ખામીઓ છે એ મેં આ બતાવી છે અને આજે બી હું તૈયાર છું. આજે બી જો મ્યુનિસિપલ કોર્પોરેશન મને એમ કહે છે કે આ કામગીરી કરવા માટે શું શું કરવું જોઈએ, હું મારો સમય મારું પૂરું માર્ગદર્શન આપવા તૈયાર છું. એટલે જે કોઈ આ વાતો કરે છે એ જાણકારી વગર સમજ્યા વગરની જે વાત કરે છે એ બેબુનિયાદ છે. કારણ કે તમે મારા શું કે નરેન્દ્ર મોદી સાહેબને તમે નામ જો પૂછવું હોય તો પૂછજો મારી કામગીરી બાબતે. અને અત્યારે જે મંત્રી સાથે હું ત્રુટિ સિવાય વાત કરતો નથી. મને કોઈ સાથે બાયસ નથી, કોઈ નેતા માટે કે સરકાર માટે બાયસ નથી. મેં કોંગ્રેસમાં બી કામ કર્યું છે, ભાજપની સરકારમાં બી કામ કર્યું છે, દરેક સરકારમાં કામ કર્યું. એમના પર બ્લેમ કર્યો એની વાત તેમને કરી હતી. એટલે કોઈ સરકારની વિરુદ્ધમાં અહીંયા વાત છે નહીં, પણ માત્ર અહીંયા જવાબદારી સ્વીકારવાની વાત છે. શું કહેશો પિયુષભાઈ? હવે કારણ કે આ ગાંધીનગરમાં ઘટ્યું, અમદાવાદમાં પણ એક અઠવાડિયા પહેલા આવા પ્રકારની ઘટના ઘટી, સુરતમાં પણ ગટરમાં તમે જ ઉલ્લેખ કર્યો એ જે ઘટના ઘટી હતી. આ બધા એવા પ્રાઇમ સિટી છે કે જ્યાં મોટા ભાગે કહી શકાય કે એક ખૂબ સરસ રીતે ડેવલપમેન્ટ થયા છે અને છતાં આવી ઘટનાઓ ઘટે છે ત્યારે આપણને દુઃખ થાય છે કે ક્યાં આપણે એવી ચૂક રહી જાય છે આપણાથી, આપણા કામકાજની અંદર, કે જે આટલી મોટી ઘટનાઓ ઘટી જાય છે. આપણાથી ચૂક રહી જાય છે એટલે સ્પષ્ટ કહું છું, પબ્લિકની કોઈ ચૂક નથી, જવાબદાર તંત્રની ચૂક રહી જાય છે. મહત્વની બાબત છે કે ક્યાંય પણ કોઈ પણ કામ કરવામાં આવે છે તેની અંદર કોઈ પણ ક્વોલિટી ચેક કરવામાં નથી આવતી. જવાબદારે માન્ય સાહેબે શી કીધું કે ઓફિસમાં બેસીને કામગીરી કરવાની, કાગળ ઉપર વાહ જોઈ લેવાની, વિકાસ કાગળ પર જોઈ લેવાનો. પણ તમે બહાર બજારમાં નીકળો તો ખરા, રોડ ઉપર જગ્યા પર સ્થળ ઉપર જઈને જુઓ તો ખરા ખાડા કેવા છે. એક વખત ખાડા પડી તો બતાવો તો ખબર પડે. બાકી શહેરમાં વાહવા કરવાથી કોઈ ખાડા પુરાવાના નથી, વાતો કરવાથી કે ખાડા પુરાવાના નથી. આજે હું એક જ વાત કહું, વીઆઈપી જ્યારે કોઈ વિદેશના વીઆઈપી આવવાના હોય છે ત્યારે આપણી દેશની મહામૂલ્ય કિંમતી અને સારામાં સારી ઝૂંપડપટ્ટી, સામાન્ય માણસની ઝૂંપડપટ્ટી બતાવવા માટે જો દેખાઈ ના જાય એના માટે આપણે પડદા લગાવી દઈએ છીએ. તો આ કૃત્રિમ તળાવ બનાવ્યું ત્યારે તમે એની બોર્ડર બનાવવાનું કેમ ચૂકી ગયા? આજે એક બાળકનો ભોગ લીધો તમે, તમારી ભૂલના કારણે બાળકનો ભોગ લેવો છે, તમારી નિષ્ફળતાના કારણે. તમારા એન્જિનિયરો કે જે ઓફિસમાં બેઠા બેઠા કામ કરે છે, અને બીજી વસ્તુ પેટા કોન્ટ્રાક્ટ આપીને કામ કરાવવાનો મતલબ એક થાય છે કે મારામાં આવડત નથી એટલે હું મારું કામ બીજાને સોંપું છું કમિશનથી, એ કામ બીજો ત્રીજાને કામ કમિશનથી સોંપે છે. શાના માટે? કે મારામાં આવડત જ નથી, હું એમને ઠોઠ નિશાળ્યો છું અને સત્તા પર બેઠો છું એટલે હું કશું કરી શકતો નથી, એટલે હું બધું વેચી દઉં છું, બધાને આપી દઉં છું કોન્ટ્રાક્ટ ઉપર. અને જેના કારણે આ નબળી કામગીરી, મટીરિયલ ખરાબ વાપરવું, સસ્તું વાપરવું, આજે કમિશનથી કમિશન દલાલી મારું છું. મને કંઈક આપો તો બિલ પાસ કરું, તો ટેબલ ઉપર વજન મૂકો કાગળ ઉપર તો આગળ જાય. આ પરિસ્થિતિના કારણે રોડની અંદર, શહેરની અંદર તમામ બાબતે બ્રિજ બી તૂટી ગયા છે. શું સિમેન્ટ કોન્ક્રીટ વાપરી તમે? ચલો ઠીક છે નીરજભાઈ, અંતમાં તમે શું કહેવા માંગશો હવે? કારણ કે તમારી વ્યથા પણ મારે જાણવી છે, સમજવી છે. આપણા માટે હું ફરી એકવાર તમારા જવાબ લેતા પહેલા ચોખવટ કરી દઉં, આ પોલિટિકલ ડિબેટ નથી, પરંતુ જ્યાં વાત તંત્રની ચૂકની છે, જ્યાં સરકારની જવાબદારીની વાત છે, ત્યાં પ્રશ્નો સ્વાભાવિક રીતે ઊભા થવા જ જોઈએ. આ જ આપણું લોકતંત્ર છે, આ જ આપણું લોકશાહી છે અને આ જ મીડિયા છે. તો મારે તમારી પાસે એ જાણવું છે કે તમે કહી દીધું કે સંવેદના છે, પ્રાર્થના છે, તેની તપાસ થશે, આપણે બાઇટ પણ સાંભળી લીધી, પણ મુખ્યત્વે જવાબદારી તો તંત્ર કે એના અધિકારીઓની જ હશે ને, કે બીજું કંઈ કહેવા માંગો છો નિલેશભાઈ આપ? નહીં, ચોક્કસથી મેં આપને કહ્યું કે જ્યાં ત્રુટિ છે, ઘણા અધિકારીઓ એવા છે કે કામ નહીં કરતા હોય, ઘણા બધા એવું છે કે મુખ્યમંત્રી સીધું એમને જે નિવૃત્તિ પહેલા ઘરે મોકલી દે છે. પણ આજે દુઃખ એવું થયું કે આજે TV13 નું જે માધ્યમ છે કે જનરલ જે અવેરનેસ હોય, જે સાચા પ્રશ્નોના વાચા આપવા હોય, અને પર્સનલ બ્રાન્ડિંગ માટે મને એવું લાગ્યું કે આજે કોનું પર્સનલ બ્રાન્ડિંગ નિલેશભાઈ? પર્સનલ બ્રાન્ડિંગ, કોઈ અધિકારી કહે કે મેં આટલું સારું કામ કર્યું પછી કે મને સસ્પેન્ડ કરો, વોટ એવર, મને એમને પર્સનલમાં નથી જવું. આપણે જનતાના કામ માટે બેઠા છીએ. તમારે પર્સનલી કોઈ આરટીઆઈ કરી હોય, તમારી જોડે એક્ઝેક્ટ એવો મુદ્દો નથી આવ્યો કે જ્યાં બ્રાન્ડિંગ થતું હોય. અહીંયા માત્ર ને માત્ર તંત્રની ચૂક પર સવાલો ઊભા થયા છે અને એને લઈને બાકીના તમામ પેનલિસ્ટ પર આપણે જવાબ લીધા છે. દિનેશભાઈ, આટલી સ્પોર્ટ્સમેન સ્પિરિટ આપણે રાખવી પડશે. ઘણીવાર એક ખૂબ જ સારું પ્લેટફોર્મ છે, ખૂબ જ સારું એવું જનતાના પ્રશ્નોને વાચા આપી શકાય. પર્સનલી લોકો હવે એમની પોતાની વેદના ઠેલાવતા હોય તો આપણે, તમે મારી જોડે જે પ્રશ્ન માંગ્યા પર્સનલ જનરલી મેં મારી જોડે જે આપવાનું હોય સરકારના હોય મેં આપ્યા. એમાં મેં ક્યાંય જગ્યાએ કોઈ પીછે
હટ નથી કરી. એ અને હું આપને કહી રહ્યો છું, વિશ્વાસ કરવી અપાવું છું આપ જોઈએ. રેકોર્ડિંગ એમાં ક્યાં પર્સનલ વાત આવી ગઈ? દિનેશભાઈ, તમને જે દુઃખ થયું છે હું સમજી શકું છું. તમને જે દુઃખ થયું છે હું સમજી શકું છું દિનેશભાઈ. ગુજરાત સતત જે રીતે વિકાસની છબી રજૂ કરી રહ્યું છે, એક બાદ એક દુઃખદ ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ બાજુ માર્ગ સલામતી અને માળખાગત નિષ્ફળતાઓ અંગે જાહેર ફરિયાદો અમલીકરણ અને દેખરેખમાં નોંધપાત્ર ખામીઓ દર્શાવે છે. ક્યાંક બેરિકેડનો અભાવ, ક્યાંક ખરાબ રસ્તાની સ્થિતિ અને વહીવટી બેદરકારી અકસ્માતોમાં ફાળો આપે છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો સ્પષ્ટ રીતે જોખમમાં મુકાઈ રહ્યા છે. અત્યારે જે ઘટના ઘટી છે ગાંધીનગરની અંદર ખૂબ જ દુઃખદ ઘટના છે. અહીંયા સ્પષ્ટ રીતે 2 દિવસ પહેલા ગૃહમંત્રી જો ટકોર કરતા હોય, વારંવાર મૃદુ અને સંવેદનશીલ આપણા મુખ્યમંત્રી એની ટકોર કરતા હોય, તો તંત્રની પહેલી અને પ્રાથમિક જવાબદારી બને છે કે એના પર કામ કરવું જોઈએ. કારણ કે આ કામ જ્યારે નથી થતા ત્યારે માત્ર કરોડોના ટેક્સ નથી વેડફાતા, આ કામ નથી થતું ત્યારે લોકોના જીવ પણ જોખમમાં મુકાય છે. અનિલભાઈ, પિયુષભાઈ, નિલેશભાઈ અને સંજયભાઈ, સમયનો ખૂબ જ અભાવ છે. ડિબેટને ચર્ચા છડે ચોકને સમાપ્ત કરવી પડશે. પરંતુ આ દુર્ઘટના, આ ઘટના જો તમારા કે મારા, આપણા પરિવારમાં, આપણા ઘરમાં થઈ હોત તો શું આપણી પાસે આવા ડિપ્લોમેટિક આન્સર હોત? શું આપણી પાસે આવા ડિપ્લોમેટિક આર્ગ્યુમેન્ટ હોત? બિલકુલ ના હોત. અને આપણે કદાચ વિચારી પણ ના શકીએ. તો આપણે એની રાહ નથી જોવાની. એ પરિવાર પણ આપણો છે, એ દીકરો પણ આપણા ગુજરાતનો જ હતો. આપણે સંવેદનશીલતા અને પ્રાર્થનાની સાથે જવાબદારી પણ સ્વીકારવાની છે, જેથી કરીને ભવિષ્યમાં એનું પુનરાવર્તન ન થાય. ચર્ચા છડે ચોકમાં બસ તેના આટલું જ. દેશ, દુનિયા અને ગુજરાત રાજ્યની પડે વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.